પ્રજામંડળના સત્યાગ્રહોમાં આપણે સૌ પ્રથમ ઈડરની અંદર પ્રજામંડળનું આંદોલન જોઈએ. તો ઈડરની અંદર તેજાવનની આગેવાની હેઠળ ભીલોનું એક સંગઠન રચાયું હતું અને આ સંગઠને ઈડરમાં જે દારૂના પીઠવાડા, સાહુકારો અને અધિકારીઓનો જે ત્રાસ હતો તેની સામે બળવો કર્યો હતો. પરંતુ રાજ્યએ આ બળવાને ક્યાંક ને ક્યાંક બળ વાપરીને દબાવી દીધો હતો. પરંતુ આપણું જે પોળ અને ઈડરના જે ભીલ સંગઠન હતું તેમણે સંઘર્ષ ચાલુ રાખ્યો અને તેના જ કારણે જે રાજ્ય હતું તેને સમાધાન કરવાની ફરજ પડી હતી. ઈડરના આવા જુલ્મી શાસનના સામે જ ફેબ્રુઆરી 1935માં પ્રજામંડળ એટલે કે ઈડર પ્રજામંડળની સ્થાપના કરવાની ફરજ પડી હતી. જોડે સૌરાષ્ટ્ર, હિન્દુસ્તાન પ્રજામિત્ર અને બોમ્બે ક્રોનિકલ જેવા ન્યૂઝપેપરની અંદર આ જુલમના સમાચાર જ્યારે છપાયા ત્યારે ઈડરનો દંભ ખુલ્લો પડી ગયો હતો. પ્રજામંડળના 9 નેતાઓને રાજ્યની અંદર પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. જે ઈડરના લોકો હતા તેમણે મહીકાટાના પોલિટિકલ એજન્ટ અને મુંબઈના ગવર્નરને ફરિયાદ કરી હતી અને આ ફરિયાદને ક્યાંક ને ક્યાંક આપણા મુંબઈના ગવર્નરને વજૂદ લાગ્યું અને એટલા જ માટે તેમણે રાજ્યના દિવાન અને ચાંદરણીના ઠાકોરને રૂખસત કરી દીધા હતા. જોડે જોઈએ તો એક વ્યક્તિનું ખાસ યાદ રાખવા, ગંગારામ શુક્લ. તેમણે આ સમય દરમિયાન જ રાજ્યએ તેમને 6 વર્ષની કેદ કરી હતી. પહેલાં તો 6 વર્ષની કેદ કરી અને પછી બીજી 2 વર્ષની કેદ પણ કરી. ઉપરાંત તેમની 100 વીઘા જેટલી જમીન હતી ને તે પણ જપ્ત કરી લીધી હતી. બીજી બાજુ મોડાસાના મથુરદાસ ગાંધીએ જે દારૂના પીઠા હતા તેના પર પેકેટિંગ કર્યું. ઉપરાંત ત્યાં સભાઓ યોજી, સરઘસો કર્યા અને ત્યાં વિદેશી કાપડની હોળી કરીને લોકોમાં આ પ્રજામંડળના સત્યાગ્રહની જાગૃતતા ફેલાઈ હતી.